ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન। સાદગી અને જનસેવા માટે જાણીતા નેતા। ઉમરેઠ બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ રૈજીભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। તેઓ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીની 15મી વિધાનસભાના સભ્ય હતા। પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા। ઘટનાની જાણ થતાં સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ, આણંદ એસપી જીજી જસાણી, ડીવાયએસપી જે.એન. પંચાલ અને એલએસબી પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટ, ઉમરેઠ પીઆઈ બુલાન સહિત અનેક અધિકારીઓ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ ગુજરાત સરકારના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા। તેઓ પોતાની સાદગી, જનસેવા અને લોકો સાથેના નજીકના સંબંધ માટે જાણીતા હતા। તેમના નિધનથી ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીની 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી પડી છે। ભારતીય જનતા પાર્ટીએ એક અનુભવી અને પાયાના કાર્યકર ગુમાવ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય અગ્રણીઓએ તેમના અવસાન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।